હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમતમાં પ્રકરણ નંબર જે 2 છે એની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો બીજું ચેપ્ટર છે લાંબુ અને ટૂંકું, બરાબર। તો નીચેનામાંથી કયા ચિત્રની લંબાઈ સૌથી વધુ છે? તો જવાબ આવશે મિત્રો ડ, કે જે આપને ખ્યાલ આવી ગયો કે પેન્સિલ। બીજું, નીચેના ચિત્રમાં આકાશમાં ઉડતા કેટલાક પક્ષી છે? દરેક પક્ષીને માપપટ્ટી વડે લીટી દોરીને જોડો, તેનું નામ લખો અને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। પણ એ પહેલા તમારે ધોરણ 4ના દરેક વિષયના તમારે વિડીયો જોતા હોય, પાઠની સમજૂતી જોતી હોય, પ્રશ્નોના જવાબ જોતા હોય તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે। ક્યાંથી મળશે? અને હા, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળવાની છે, બરાબર। તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી તમે શું કરશો? જાણ કરી દેશો, બરાબર, જેથી તમને આવી બધી માહિતી મળી શકે। 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય પોથી, પ્રશ્નોના જવાબ સહિત જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ આપણે મળવાનું છે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ હોય તો એમની આપણે શું લેવાની? મદદ લેવાની, બરાબર। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં પીડીએફ હોય, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકો। ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી, બરાબર। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિને કહેજો। ચલો, પોપટ અને કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેમી છે? તો 4 સેમી। ચકલી અને પોપટ વચ્ચેનું અંતર કેટલા સેમી છે? 5 સેમી। કાગડા કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેમી છે? 6 સેમી। મોર અને કબૂતર વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેમી। કયા બે પક્ષીઓ વચ્ચેનું અંતર ઓછું છે? મોર અને કાગડો। કયા બે પક્ષીઓ વચ્ચેનું અંતર વધુ છે? ચકલી અને મોર, બરાબર। આ ચકલી, આ પોપટ, આ કાગડો, આ મોર અને આ છે તે કબૂતર છે। રેડી? ચાલો આગળ જોઈએ। ચકલીને કબૂતર પાસે પહોંચવા કેટલું અંતર કાપવું પડશે? 4 સેમી। મોર પાસે પહોંચવા ચકલીને કેટલું અંતર કાપવું પડશે? 12 સેમી। ચલો, માપન માટે કયો એકમ યોગ્ય રહેશે? સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર? બસની લંબાઈ મીટર, ગરોળીની લંબાઈ સેન્ટીમીટર, બે ગામ વચ્ચેનું અંતર કિલોમીટર, ઝાડની ઊંચાઈ મીટર, દિવાલની ઊંચાઈ મીટર, સંચાની લંબાઈ સેન્ટીમીટર, પેન્સિલની લંબાઈ સેન્ટીમીટર, દરવાજાની લંબાઈ મીટર, ટેબલની લંબાઈ મીટર, બે શહેર વચ્ચેનું અંતર કિલોમીટર। નીચે આપેલા ચિત્રની લંબાઈ માપીને લખો, તેનાથી નાની લંબાઈનું ચિત્ર દોરી તેની લંબાઈ માપીને લખો। તો આની લંબાઈ 5 સેમી છે, આમની 3, મોટાની લંબાઈ 6 સેમી, આમની 4 સેમી। ચલો, ખાલી જગ્યા પૂરો। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર, 1000 સેમી બરાબર 10 મીટર, 5 મીટર બરાબર 500 સેમી, 16 મીટર બરાબર 100 સેમી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 2000 મીટર બરાબર 2 કિલોમીટર, 3000 મીટર બરાબર 3 કિલોમીટર, 3 કિલોમીટર બરાબર 3000 મીટર, 5 કિલોમીટર 2 મીટર તો 5200 મીટર, સોરી 5 કિલોમીટર 2 મીટર તો 5002 મીટર, 4700 મીટર એટલે 4 કિલોમીટર 700 મીટર। ચલો, નીચેની માપપટ્ટીની લંબાઈ આશરે કેટલી હશે? તો 6 સેમી, કારણ કે 0 થી 1 નથી પાછો, બરાબર। જો 1, 2, 3, 4, 5 અને 6 એવી રીતે। એક શાળામાં 400 મીટર દોડની સ્પર્ધા યોજવામાં આવી, તેમાં 5 બાળકોએ ભાગ લીધો। થોડાક સમય બાદ તેમના સ્થાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે, તો તે પરથી તમારે પ્રશ્નોના જવાબ શું કરવાના છે? આપવાના છે, બરાબર। તો આપણે પ્રશ્નના જવાબ વિદ્યાર્થી મિત્રો આપી દઈએ, બરાબર। જો
કોણ ક્યાં છે? કયો બાળક સ્પર્ધામાં સૌથી આગળ છે? હુસેન. કયા બાળકે સૌથી ઓછું અંતર કાપ્યું છે? રાકેશ. રાકેશ કરતા ક્રિસ કેટલા મીટર આગળ છે? 100 મીટર. ઉષા કરતા રાકેશ કેટલા મીટર પાછળ છે? 150 મીટર. કયા બાળકે સ્પર્ધાનું અંતર કાપ્યું છે? તો ક્રિસ. કયો બાળક સૌથી પહેલા પૂર્ણ કરશે? હુસેન. કયા બે બાળકો વચ્ચે 200 મીટર અંતર છે? હુસેન અને મોના. પહેલા અને છેલ્લા બાળક વચ્ચે કેટલું અંતર છે? 250 મીટર. કોણ 150 મીટર સુધી પહોંચ્યું છે? મોના. ચાલો આપણે આગળ વધીએ. નીચે આપેલી લાકડીની લંબાઈ કરતા અડધી લંબાઈની લાકડી દોરો. બંનેની ચિત્રોની લંબાઈ માપો. લંબાઈ અહીં 6 સેમી, અહીંયા 3. નીચેના પેનના ચિત્રની લંબાઈ બમણી કરવી હોય તો 22 સેમી માપની પેન દોરશો. 11 સેમી છે તો. 3 મિત્રો દરરોજ બગીચાની ફરતે દોડવા જાય છે. પ્રકાશ 2 કિલોમીટર, હિતેશ 4 કિલોમીટર, સમીર 5 કિલોમીટર દોડે છે. તો એના પરથી પ્રશ્નોના જવાબ લગાડો. જો એક ચક્કર કાપે ત્યારે 1 કિલોમીટર થાય તો પ્રકાશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે? 2 ચક્કર. હિતેશ બગીચામાં કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે? 4. સમીર બગીચામાં કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે? 5. સમીર કરતા હિતેશ કેટલા ચક્કર ઓછા દોડે છે? 1. હિતેશ કયા મિત્ર કરતા બમણું દોડે છે? પ્રકાશ. પ્રકાશ તેના મિત્ર સમીર જેટલા ચક્કર લગાવવા ઈચ્છે છે તો તેને કેટલા કિલોમીટર વધુ દોડવું પડશે? તો 3 કિલોમીટર. 12. શાળાના દરવાજેથી પ્રિયાનું ઘર ઉત્તર દિશામાં 500 મીટર અંતરે અને કેવિનનું ઘર દક્ષિણ દિશામાં 600 મીટરના અંતરે આવેલું છે તો પ્રિયા અને કેવિનના ઘર વચ્ચેનું અંતર કેટલું થશે? 1100 મીટર, એટલે કે 1 કિલોમીટર 100 મીટર. 10.6 સેમી લાંબી લાકડી દોરો. તો છે દોરેલી. દુકાનદાર પાસે 5 મીટર લંબાઈનો કાપડનો ટુકડો છે. તેમાંથી તે કરેણને 2 મીટર 75 સેમી લાંબો કાપડનો ટુકડો કાપી આપે છે. દુકાનદાર પાસે બચેલા કાપડની લંબાઈ કેટલી? તો 5 મીટર હતું, એમાંથી એમણે 2 મીટર 75 સેમીમીટર કાપડ કાપી દીધું. તો હવે એની પાસે 2.25 મીટર એટલે કે 2 મીટર 25 સેમી જેટલું કાપડ છે એમની પાસે હવે બચ્યું છે. બરાબર, તો એવું આપણે કહી શકીએ. ધોરણ 4ના વિદ્યાર્થીઓ 50 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લે છે. જે ચિત્ર નીચે દર્શાવેલ છે તો ચિત્ર પરથી તમારે પ્રશ્નોના શું કરવાના છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપવાના છે. તો ધર્મેશ અને જયપાલ વચ્ચે કેટલું અંતર છે? 15 મીટર. વિજય રેખાની સૌથી નજીક કોણ છે? તે કેટલો નજીક છે? તો કિશન. કેટલો નજીક છે? તો કે 5 મીટર નજીક છે. બરાબર. આગળ, ધર્મેશને કિશન સુધી પહોંચવા કેટલું અંતર કાપવું પડશે? તો કે 10 મીટર. આગળ, કૃપાલી અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે? તો કે 5 મીટર. જયપાલ અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે? તો કે 15 મીટર. આગળ જોઈએ આપણે. પ્રિયંકાએ 1 મીટર 75 સેમી લાંબો કૂદકો માર્યો. આદિત્યએ 2 મીટર 10 સેમી લાંબો કૂદકો માર્યો. બંનેના કૂદકાની લંબાઈનો તફાવત કેટલો? તો 2 મીટર 10 માંથી 1.75 બાદ કરતા 0.35 સેમીનો તફાવત આવશે. તો પ્રિયંકા અને આદિત્યના કૂદકાની લંબાઈનો તફાવત કેટલો છે? 35 સેમી છે. બરાબર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એમાં યશવી 85 સેમી ઊંચો કૂદકો લગાવે છે. મીરા 1 મીટર ઊંચો કૂદકો લગાવે છે. મીરા યશવી કરતા પહેલા કેટલા સેમી વધુ ઊંચો કૂદકો મારશે? તો 1 મીટરમાંથી 85 સેમી બાદ કરતા 15 સેમી વધુ ઊંચો કૂદકો મારશે. ચલો, કિંજલ ચંપાનગરથી બસમાં બેસી કમળપુર પહોંચે છે. તેણે બસમાં કેટલી મુસાફરી કરી હશે? બરાબર. તો 10.750 માંથી 12.250 ઉમેરતા કિંજલે બસમાં 23 કિલોમીટર મુસાફરી શું થઈ હશે? કરી હશે. ક્યાં? તો કે બસમાં. ક્લિયર? ચાલો જોઈએ આગળ. એમાં વિદ્યાર્થી મિત્રો શું કે છે? ધ્વનિબેના બગીચા ફરતે આંટો મારે છે તો તે 53 મીટર અને 500 સેમી ચાલ્યા ગણાય. બરોબર. તો આ બધાનું આપણે શું કરી નાખ્યો? સરવાળો. ફરતી બાજુનો સરવાળો કરી નાખ્યો. ચાલો, તમારી શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ 6 વિદ્યાર્થીઓની માહિતી લખો. તે પરથી તેમની ઊંચાઈનો તફાવત મેળવો. તો દિવ્યા અને ક્રિયા, વિદ્યાર્થીની ઊંચાઈનો તફાવત. રામ અને શ્યામ, એમની ઊંચાઈ અને એનો તફાવત. હેમા અને રેશમા, એમની ઊંચાઈ અને તફાવત. જયેશ અને રમેશ, એમની ઊંચાઈ અને એમનો તફાવત. આગળ, એક બ્લેકબોર્ડની લંબાઈ 2 મીટર 15 સેમી છે. તેની પહોળાઈ 1 મીટર 75 સેમી છે. તો તેની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો તફાવત કેટલો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમનો તફાવત બાદબાકી કરવાથી આપણે મળી જશે. તો 40 સેમી છે. ચાલો, સાચો વિકલ્પ પસંદ કરો. 6 સેમી લંબાઈની પેન્સિલને
અડધેથી કાપતા તેની કેટલા સેમીના ટુકડા થશે? તો કે 3 સેમીના. એક વર્તુળાકાર બાગની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા 1500 મીટર અંતર થાય છે, તો 4 ચક્કર પૂર્ણ કરતા કેટલું અંતર થશે? 6000 મીટર. એટલે આપણે કહી શકાય 6000 મીટર એટલે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? કહો તો મને જરાક. ઓકે, 6000 મીટર એટલે 6 કિલોમીટર. વેરી ગુડ. ચાલો, 800 સેમી બરાબર કેટલા થશે? 8 મીટર. 5 કિલોમીટર બરાબર 5000 મીટર. ત્યાર પછી વંદાની લંબાઈ કયા એકમમાં માપી શકાય? સેન્ટીમીટરમાં આપણે વંદાની લંબાઈ છે એ માપી શકીએ છીએ. આગળ વધીએ. તમારા વર્ગ વિશે લખવાનું છે. સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ ક્રિશા છે, તેની ઊંચાઈ 150 સેમી છે. સૌથી ઓછા નીચા વિદ્યાર્થીનું નામ હેની છે, તેની ઊંચાઈ 135 સેમી છે. સૌથી ઊંચા અને સૌથી નીચા આ બંને વચ્ચેનો જે તફાવત છે એ 15 સેમી છે. શાળાની વિવિધ જગ્યાઓ વચ્ચેનું અંતર માપો અને તેને એકમ સહિત લખો. શાળાના દરવાજાથી ઓફિસનું અંતર 250 મીટર, ઓફિસથી પાણીનું પરબ અંતર 150 મીટર, ઓફિસથી રમતના મેદાનનું અંતર 350 મીટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.